ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થયેલા જળ સંરક્ષણના કાર્યોની 4 માર્ચના રોજ મુલાકાતે પધારવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કાલાવડ રોડ પર આવેલા હીરાબા સરોવરની મુલાકાત લેશે તેમજ નવા બનનાર ચેકડેમનું ખાતમુહૂર્ત કરશે. સાથે જ પેરાડાઇઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુદ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું પણ માર્ગદર્શન પૂરું પાડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ જિલ્લામાં 250થી વધુ ચેકડેમ તથા 150થી વધુ રિચાર્જ બોર કરવામાં આવ્યા છે. સાથે જ 11,111 ચેકડેમ તથા 11,111 રિચાર્જ બોર કરવાનો પણ દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે. કહેવત છે ને કે જળ એ જ જીવન છે. સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે. આપના વિસ્તારમાં વરસાદ તો ઘણો બધો પડે છે, પરંતુ નજીકમાં 1200 કિલોમીટર દરિયો હોવાના હિસાબે ખેડૂતોને અગર દેશના 140 શકે એટલું અનાજ પેદા ખેડૂતોમાં પણ છે કે સૌરાષ્ટ્રને મેન વિકલ્પ છે તો ગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવો અભિયાનનું કાર્ય ડેમો રિપેરિંગ કરવા અને 100% લોકો સિટી છે કે ડામરના કોન્ક્રીટ જંગલો બની શકે એમ પાણી રિચાર્જ કરવાનો પ્રયત્ન મોદી સાહેબે પણ આ વખતે સૂત્ર આપ્યું છે કે લોકોના તો પાણીના સ્તર ધરતી ઉપર 40-50 અત્યારે 1000-2000 એ પાણી ઉપર લઈ તો નાના મોટા ચેક ગીરગંગાના કાર્યને ગુજરાત ગીરગંગાના કાર્ય ડેમના ખાતમુહૂર્ત માટેનો વિષય છે. ખેડૂતોને પ્રાકૃતિક કેમ કન્વિન્સ કરવા કેમ મહત્વ છે અને અહીંયા સજીવ ખેતી થાય ની મોટામાં મોટી જગ્યા શ્રી આવવાના છે. ખાતમુહૂર્ત આપના એના હાથે ડેમનું ગંગા પરિવાર ટ્રસ્ટ નરેન્દ્ર મોદી મમ્મીના નામનું એક હીરાબા બનાવેલું છે. ગીરગંગા પરિવારે ચેકડેમ બનાવેલું છે. વિશેષ લોકો પણ જોડાઈ રહ્યા છે. હવે આવી રહી છે લોકો દીકરી પણ ગામમાં બન્યા છે. વધારે લોકો આ કાર્ય કે દેશના વડા કે મોટામાં તો પાણીનું દાન જાગે આગેવાનો છે, રાજકીય લોકો પોતાની આ વિષયમાં વિસ્તારમાં વધારે એના માટે ગીરગંગા કામ કરી રહ્યા છે અને દરેક તાલુકા કેમ થાય એના માટેની એટલે આ વિષયને અમારા માન આપીને બધા હું રાજ્યશ્રી અપીલ કરું છું વધારે લોકો અને પોતે કર્મ ગણી અને જો બધા આપનો દેશ સોનાની ચીડી સંસ્થાનો સંકલ્પ છે.